રાજ્ય માટે હજુ 2 દિવસ ભારે રહેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે। વડોદરા, આણંદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। પંચમહાલ, દાહોદ, મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારીના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે। આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદથી જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે। ભાવનગર, અમરેલી સહિત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા, આણંદના ભાગોમાં તો આજ સાંજ સુધીમાં ભારે ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં, મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લુણાવાડાના ભાગો, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં તો લગભગ સાંજ સુધીમાં 2 ઇંચથી 6 ઇંચ અને ત્યાર પછી તો એકાએક ભારે વરસાદ ત્રાટકી કરવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગોમાં, આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને નવસારીના, સુરતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં જળ ભરાવના કારણે જનધને કાળજી રાખવી ઈચ્છ રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ભાવનગરના ભાગો અને અમરેલીના ભાગો અને બોટાદના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।